અમદાવાદમાં વધુ એક એએમટીએસનો ડ્રાઈવર છે એ નશાની હાલતમાં ઝડપાયો। ચાલુ ડ્યુટીએ નશાની હાલતમાં હતો। 130-4 નંબરની બસનો ડ્રાઈવર ટ્રાફિક લાઇટના થાંભલા સાથે અથડાઈ એએમટીએસની બસ વાડજ સર્કલ પાસે અકસ્માત સર્જાયો છે। મનમોહન પાર્કથી વાડજ જતી એએમટીએસની આ બસ હતી। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા મિહિર સોની। મિહિર, શું છે વિગતો? વધુ એક એએમટીએસના ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું છે અને તે આ નશાની હાલતમાં તેને અકસ્માત સર્જ્યો છે। ઘટના જે વાડજ સર્કલ પાસેની કે જ્યાં આગળ એએમટીએસના બસ ડ્રાઈવરે ચાલુ ડ્યુટીમાં તે દારૂના નશામાં હોવાનું સામે આવ્યું છે। 130/4 નંબરનો આ જે બસનો ડ્રાઈવર છે કે જે મનમોહન પાર્કથી વાડજ જતી આ બસમાં અંદાજે 35 જેટલા મુસાફરો સવાર હતા અને મુસાફરો સમયે આજે આ બસના ચાલક એ પૂર ઝડપેથી બસ હંકારતો હતો અને તેને આ ટ્રાફિક જે લાઇટનો થાંભલો છે તેની સાથે અડાવી દેતા અકસ્માત છે તે સર્જાયો હતો। જો કે આ અકસ્માત સર્જ્યા બાદ મુસાફરોએ હોબાળો કર્યો હતો અને ત્યારબાદ આ તમામ મુસાફરોને અન્ય બસમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તપાસ કરતા આ દારૂની હાલતમાં ડ્રાઈવર મળી આવતા તેને દાદાગીરી કરી હોવાના પણ આક્ષેપ છે તે કર્યા હતા। હાલ તો અકસ્માતને લઈને પણ પોલીસે વધુ તપાસ જે છે તે શરૂ કરી છે। બિલકુલ મિહિર, આભાર। તો ચાલુ ડ્યુટીએ નશાની હાલતમાં આ ડ્રાઈવર છે ઝડપાયો છે અને વાડજ પાસે અકસ્માત થયો છે। મુસાફરોને અન્ય બસમાં અત્યારે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે। શું નામ તમારું? મારવાનું નહીં, માએ તારું નામ બોલો।